જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર અર્જુન કારાવજરા। પોરબંદર જિલ્લા પંચાયતની અંદર કોણવદર ગામેથી ખેડૂતો આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવેલ હતા। ત્યારે 11 વાગે ખેડૂતો જિલ્લા પંચાયતે પહોંચી આવ્યા હતા, પણ ડીડીઓ સાહેબ કોઈ કારણોસર ફિલ્ડમાં હોવાથી ગેરહાજર હોવાના કારણે સ્થાનિક ઓફિસમાંથી અહેવાલ મળેલ કે ડીડીઓ સાહેબ 3 વાગે આવશે। તો આ ખેડૂતો 3 વાગ્યા સુધી જિલ્લા પંચાયતના નીચેના કમ્પાઉન્ડમાં ખાધા પીધા વગર ભૂખે અને તરસે ડીડીઓ સાહેબ શ્રીને રાહ જોઈને બેઠા હતા। ત્યારે ખેડૂતોએ આવેદન આપવાનું હોય, જેથી કરીને પત્રકારોનો પણ સહારો લીધો હતો। ત્યારે 3 વાગે ડીડીઓ સાહેબ આવ્યા એટલે 3:30 વાગે એપોઇન્ટમેન્ટ લીધી તો ડીડીઓ સાહેબે મળવાનો ઇનકાર કરી દીધો। ખેડૂતોને મળવાનો ઇનકાર કરી દીધો અને પત્રકારોને પણ મળવાનો ઇનકાર કરવામાં આવ્યો। જ્યારે ખેડૂતોએ કોઈ રાજકીય સહારો લઈ અને રાજકીય ફોન કરાવ્યો ત્યારે 1 થી 2 ખેડૂતોને મળવા દેવામાં આવ્યા, તેમના મોબાઈલો પણ બહાર મુકાવી દેવામાં આવ્યા। તો શું આ પોરબંદર જિલ્લા પંચાયતની નીતિ આવી હશે? છે કોઈ જોગવાઈઓ? છે કોઈ જીઆર કે ખેડૂતોને મળવા પણ નહીં દેવાના અને મળવા દેવા તો મોબાઈલો બહાર મુકાવી દેવાના? કે ડીડીઓ શ્રીને કોઈ જિલ્લા પંચાયતમાં મોટું કાંઈ પિક્ચર ચાલી રહ્યું હોય એની ચિંતા હશે એટલે પત્રકારોને દૂર રાખવામાં આવ્યા? પત્રકારોએ પણ જ્યારે એનું વેરિફિકેશન કાર્ડ આપવામાં આવ્યું ત્યારે સામાન્ય મુલાકાત કરી અને મળવા દેવામાં આવ્યા। તો શું જિલ્લા પ્રમુખ હવે આને એક્શન લેવામાં આવશે?